નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 8 અંગ્રેજીનો ત્રીજો યુનિટ વોટ વેર યુ ડુઈંગ, એટલે કે તમે શું કરી રહ્યા હતા. પાર્ટ 1. ટીના lives in a town called હલોલ. ટીના lives, ટુ લીવ એટલે રહેવું, ટીના lives એટલે ટીના રહે છે, ઇન એટલે માં, એ ટાઉન એટલે નગર, કોલ્ડ એટલે નામનું, ક્યાં નામનું? હાલોલ, હાલોલ નામના. ટીના lives in a town called હાલોલ. ટીના હાલોલ નામના એક નગરમાં રહે છે. It is surrounded by small villages and it is not far from વડોદરા. It is surrounded, to be surrounded એટલે છવાયેલું હોવું. It is surrounded એટલે તે ઘેરાયેલું છે અથવા છવાયેલું છે. by small villages, by એટલે દ્વારા, small villages એટલે નાના ગામડાઓ. It is surrounded by small villages, તે નાના ગામડાઓથી ઘેરાયેલું છે, એટલે કે તેની આસપાસ ઘણા નાના ગામડાઓ છે. and it is not far from વડોદરા. and એટલે અને, it is not એટલે તે નથી, far એટલે દૂર, from વડોદરા એટલે વડોદરાથી. and it is not far from વડોદરા અને તે વડોદરાથી દૂર નથી. Last month Tina visited a village fair near હાલોલ. Last month એટલે કે ગયા મહિને. ટીના visited, to visit એટલે મુલાકાત લેવી, visited એટલે મુલાકાત લીધી હતી. a village fair, village એટલે ગામ, fair એટલે મેળો, village fair એટલે ગ્રામ્ય મેળો, near હાલોલ, હાલોલની નજીક. તો લાસ્ટ મંથ ટીના visited a village fair near હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલની નજીક એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી હતી. After a few days she visited a trade fair in વડોદરા. After એટલે પછી, a few days, a few એટલે થોડા, days એટલે દિવસો, after a few days એટલે થોડા દિવસો પછી. she visited, to visit એટલે મુલાકાત લેવી, she visited એટલે તેણીએ મુલાકાત લીધી હતી. a trade fair, trade fair એટલે વેપાર મેળો, in વડોદરા એટલે કે વડોદરામાં. after a few days she visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી તેણીએ વડોદરામાં એક વેપાર મેળાની મુલાકાત લીધી હતી. she wrote a letter to her friend મીના. she wrote, to write એટલે લખવું, write નું ભૂતકાળનું રૂપ છે wrote. she wrote એટલે તેણીએ લખ્યો હતો, a letter એટલે પત્ર, to her friend એટલે તેણીની મિત્રને, કોને? મીના, મીનાને. she wrote a letter to her friend મીના. તેણીએ તેણીની મિત્ર મીનાને એક પત્ર લખ્યો હતો. who lives in ભુજ, who એટલે કે જે, lives એટલે રહે છે, in ભુજ એટલે કે ભુજમાં. તો she wrote a letter to her friend મીના who lives in ભુજ. તેણીએ તેણીની મિત્ર અથવા તો બેનપણી મીનાને પત્ર લખ્યો હતો કે જે ભુજમાં રહે છે. હાલોલ, 25th July 2014, એટલે કે 25 જુલાઈ 2014. ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July. થેન્ક યુ એટલે કે તારો આભાર, ફોર એટલે માટે, શાના માટે? યોર લેટર તારા પત્ર માટે, ઓફ એટલે ના, 15th July એટલે કે 15મી જુલાઈના. તો થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July એટલે કે તારા 15મી જુલાઈના પત્ર માટે તારો આભાર. એટલે કે મીનાએ 15મી જુલાઈએ પત્ર લખ્યો હતો એના માટે તેનો આભાર. I was happy to read about your visit to ધોળાવીરા. I was happy, to be happy એટલે ખુશ થવું.
આઈ વોઝ હેપી એટલે કે હું ખુશ થઈ એટલે કે મને આનંદ થયો. ટુ રીડ એટલે વાંચીને. અબાઉટ એટલે વિશે. યોર વિઝિટ એટલે તારી મુલાકાત. ટુ ધોળાવીરાની. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. I visited two different fairs last month. I visited to visit એટલે મુલાકાત લેવી. I visited એટલે કે મેં મુલાકાત લીધી હતી. Two એટલે કે બે. Different fairs. Different એટલે જુદા જુદા. Fairs એટલે મેળાઓની. Last month એટલે ગયા મહિને. I visited two different fairs last month. મેં ગયા મહિને બે જુદા જુદા મેળાઓની મુલાકાત લીધી હતી. And I want to tell you about them. And એટલે અને I want to want એટલે ઈચ્છવું. I want એટલે હું ઈચ્છું છું. To tell એટલે કહેવા. You એટલે તને. About them એટલે તેઓના વિશે. તો I visited two different fairs last month and I want to tell you about them. મેં ગયા મહિને બે જુદા જુદા મેળાઓની મુલાકાત લીધી હતી અને હું તેઓના વિશે તને કહેવા ઈચ્છું છું. એટલે કે ટીનાએ બે જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી અને તેના વિશે તે મીનાને આ પત્રમાં કહેવા ઈચ્છે છે. ફર્સ્ટ આઈ વિઝિટેડ એ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. ફર્સ્ટ એટલે કે પહેલા. આઈ વિઝિટેડ. ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. આઈ વિઝિટેડ એટલે મેં મુલાકાત લીધી હતી. એ વિલેજ ફેર એટલે કે ગ્રામ્ય મેળાની. બિટવીન એટલે વચ્ચે. શેની વચ્ચે? હાલોલ એન્ડ પાવાગઢ. હાલોલ અને પાવાગઢની વચ્ચે. ફર્સ્ટ આઈ વિઝિટેડ એ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. પહેલા મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી હતી. We went there in an auto rickshaw. We went to go એટલે જવું. We went એટલે અમે ગયા હતા. there એટલે ત્યાં. in an auto rickshaw. ઓટો રિક્ષામાં. We went there in an auto rickshaw. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા. There were two small temples outside a small village. There were એટલે હતા. Two એટલે બે. Small temples એટલે નાના મંદિરો. આઉટસાઇડ એટલે બહાર. શેની બહાર? એ સ્મોલ વિલેજ એક નાનકડા ગામની. સ્મોલ એટલે નાનું. વિલેજ એટલે ગામ. There were two small temples outside a small village. એક નાનકડા ગામની બહાર બે નાના મંદિર હતા. I went there with my parents. I went to go એટલે જવું. એનું ભૂતકાળનું રૂપ છે went. એટલે હું ગઈ હતી. there એટલે ત્યાં. with એટલે સાથે. કોની સાથે? my parents મારા માતા પિતા સાથે. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. I went there with my parents એટલે કે હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. We reached. to reach એટલે પહોંચવું. We reached એટલે અમે પહોંચ્યા. there એટલે ત્યાં. in the evening એટલે કે સાંજના. We reached there in the evening. અમે ત્યાં સાંજના પહોંચ્યા. The open ground between the two temples was full of people. The open ground. open એટલે કે ખુલ્લું. ground એટલે કે મેદાન. between એટલે વચ્ચેનું. શેની વચ્ચેનું? the two temples. two એટલે બંને. temples એટલે મંદિરો. The open ground between the two temples બંને મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન was એટલે હતું. full of people. full of એટલે થી ભરેલું. people એટલે કે લોકો. The open ground between the two temples was full of people. બંને મંદિર વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. There were many shops toys. There were many shops. There were એટલે હતી. many એટલે ઘણી. shops એટલે દુકાનો.
toy shops, sweet shops, and a colorful bazaar of household items. There were many shops એટલે કે ઘણી બધી દુકાનો હતી. કેવી દુકાનો હતી? ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો એન્ડ એ કલરફુલ બાજાર અને રંગબેરંગી બજાર હતી. ઓફ એટલે ની શેની? હાઉસહોલ્ડ આઇટમ્સ. હાઉસહોલ્ડ આઇટમ્સ એટલે કે ઘરગથ્થુ વસ્તુઓ. તો there were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. ઘણી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘરની જરૂરિયાતની વસ્તુઓની રંગબેરંગી બજાર. Some children were standing in front of a toy shop. Some children એટલે કે કેટલાક બાળકો were standing to stand એટલે ઊભું were standing અહીંયા ચાલુ ભૂતકાળ છે ઊભા હતા. In front of એટલે ની સામે શેની સામે? toy shop રમકડાની દુકાનની. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો છે રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. They were looking to look એટલે જોવું. They were looking એટલે તેઓ જોઈ રહ્યા હતા. At એટલે તરફ. શેના તરફ? a small plane. Small એટલે નાનું, plane એટલે વિમાન. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાન તરફ જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. The shopkeeper એટલે કે દુકાનદાર was showing to show એટલે બતાવવું was showing એટલે બતાવી રહ્યો હતો them એટલે તેઓને the plane એટલે કે વિમાન. The shopkeeper was showing them the plane. દુકાનદાર છે તેઓને વિમાન બતાવી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. The children laughed. To laugh એટલે હસવું, ખડખડાટ હસવું. The children laughed. બાળકો ખડખડાટ હસતા હતા. with joy એટલે આનંદથી. and clapped. to clap એટલે તાળી પાડવી. and clapped અને તાળી પાડતા હતા. loudly એટલે મોટેથી. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદથી ખડખડાટ હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also saw a merry-go-round and a giant wheel. We also saw. To see એટલે જોવું એનું ભૂતકાળનું રૂપ છે saw. Also એટલે પણ. We also saw એટલે અમે પણ જોયું. A merry-go-round. A merry-go-round. And a giant wheel. અને giant wheel. So we also saw a merry-go-round and a giant wheel. અમે merry-go-round અને giant wheel પણ જોયા. The merry-go-round was quite small. The merry-go-round was એટલે હતું. કેવું હતું? quite એટલે તદ્દન. small એટલે નાનું. The merry-go-round was quite small. merry-go-round છે ખૂબ જ નાનું હતું. But the giant wheel was really used. But એટલે પરંતુ. The giant wheel was એટલે હતું. really use. really એટલે ખરેખર. use એટલે મોટું. So the merry-go-round was quite small, but the giant wheel was really used. merry-go-round છે ખૂબ જ નાનું હતું, પરંતુ giant wheel છે ખરેખર ખૂબ મોટું હતું. The place was full of noise. The place એટલે કે સ્થળ was એટલે હતું full of એટલે થી ભરપૂર શેનાથી noise ઘોંઘાટથી. The place was full of noise. સ્થળ ઘોંઘાટથી ભરેલું હતું. There were many loudspeakers playing film songs. There were એટલે હતા many એટલે ઘણા loudspeakers loudspeakers playing એટલે વગાડતા શું વગાડતા film songs ફિલ્મ ગીતો. There were many loudspeakers playing film songs. ફિલ્મ ગીતો વગાડતા ઘણા લાઉડ સ્પીકરો હતા.
There were many children in the giant wheel. There were એટલે કે હતા. Many children એટલે ઘણા બાળકો in the giant wheel. Giant wheelમાં. There were many children in the giant wheel. Giant wheelમાં ઘણા બાળકો હતા. They were shouting in excitement. They were shouting. To shout એટલે બૂમો પાડવી. They were shouting એટલે તેઓ બૂમો પાડી રહ્યા હતા. In excitement. Excitement એટલે ઉત્તેજના. They were shouting in excitement. તેઓ ઉત્તેજનાથી બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler. We saw. To see એટલે જોવું ભૂતકાળનું રૂપ છે. So એટલે અમે જોયો. A juggler એટલે કે જાદુગર. To એટલે પણ. We saw a juggler too. અમે એક જાદુગર પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. He was playing. To play એટલે રમવું. He was playing એટલે તે રમી રહ્યો હતો. With 5 balls. With એટલે થી. 5 એટલે 5. Balls એટલે દડાઓ. He was playing with 5 balls. તે 5 દડાઓથી રમી રહ્યો હતો. And was keeping. To keep એટલે રાખવું. And was keeping અને રાખી રહ્યો હતો. All of them. All એટલે બધાને. Of them એટલે તેઓમાંથી. In the air એટલે હવામાં. He was playing with 5 balls and was keeping all of them in the air. તે 5 દડાઓથી રમી રહ્યો હતો અને તેઓમાંથી બધાને તે હવામાં રાખી રહ્યો હતો. It was wonderful. It was એટલે તે હતું. Wonderful એટલે કે અદ્ભુત. It was wonderful એટલે કે તે અદ્ભુત હતું. After some days, we visited a trade fair in Vadodara. After some days, after એટલે પછી, some days એટલે થોડા દિવસો. After some days, થોડા દિવસો પછી, we visited. To visit એટલે મુલાકાત લેવી. We visited એટલે અમે મુલાકાત લીધી હતી. A trade fair એટલે વેપાર મેળાની. In વડોદરા એટલે કે વડોદરામાં. After some days, we visited a trade fair in Vadodara. થોડા દિવસો પછી અમે વડોદરામાં વેપાર મેળાની મુલાકાત લીધી હતી. It was a school trip. It was એટલે તે હતી. A school trip એટલે કે શાળાની સફર એટલે કે શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. We went. To go એટલે જવું. We went એટલે અમે ગયા હતા. there એટલે ત્યાં. On a Sunday એટલે એક રવિવારે. We went there on a Sunday. અમે ત્યાં એક રવિવારે ગયા હતા. We went by a bus. We went એટલે અમે ગયા હતા. By a bus એટલે બસમાં. We went by a bus. અમે બસમાં ગયા હતા. There was no entry fee. There was. To be એટલે હોવું. There was એટલે હતી. There was no એટલે નહોતી. And entry fee એટલે કે પ્રવેશ માટેની ફી. There was no an entry fee એટલે કે entry fee ન હતી. The whole ground was full of large stalls. The whole ground એટલે કે આખું મેદાન. Was એટલે હતું. Full of એટલે થી ભરપૂર. શેનાથી ભરપૂર? Large stalls. Large એટલે મોટા. Stalls એટલે કે stalls. The whole ground was full of large stalls. આખું મેદાન છે એ મોટા સ્ટોલથી ભરપૂર હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. There were many stalls. There were એટલે હતા. Many stalls એટલે ઘણા stalls. Of એટલે ના. શેના? Electronic goods. ઇલેક્ટ્રોનિક સામાનના. લાઈક એટલે ના જેવા. શેના જેવા? ટીવી એટલે કે ટીવી જેવા. વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ અને મ્યુઝિક સિસ્ટમ જેવા. તો there were many stores of electronic goods like TV, VCR and music systems. એટલે કે ટીવી,
વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ્સ જેવા ઇલેક્ટ્રોનિક સાધનોના ઘણા સ્ટોલ્સ હતા. The girls on the counters were well dressed. The girls એટલે કે છોકરીઓ on the counters એટલે કાઉન્ટર્સ પરની વેર એટલે હતી વેલ ડ્રેસ્ડ એટલે કે સુપોશાકમાં. The girls on the counters were well dressed એટલે કે કાઉન્ટર પરની છોકરીઓ છે એ સારા પોશાકમાં હતી. They were answering the questions of visitors with a smile. They were answering to answer એટલે જવાબ આપવો. They were answering એટલે તેઓ જવાબ આપી રહી હતી. The questions એટલે કે પ્રશ્નોના of visitors એટલે કે મુલાકાતીઓના. With a smile એટલે સ્મિત કરીને. They were answering the questions of visitors with a smile. તેઓ સ્મિતથી મુલાકાતીઓના પ્રશ્નોના જવાબ આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. There was એટલે હતો another row, another એટલે કે બીજી, row એટલે કે હરોળ, of stalls એટલે કે સ્ટોલ્સની, for things એટલે વસ્તુઓ માટે, like એટલે ના જેવી, સેના જેવી, ફ્રીજ જેવી, and washing machines અને washing machines જેવી. So there was another row of stalls for things like fridge and washing machines. તો ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટેના સ્ટોલની બીજી એક હરોળ હતી. One salesman was demonstrating the use of a mixer grinder. One salesman એટલે કે એક સેલ્સમેન was demonstrating, to demonstrate એટલે નિદર્શન કરવું, બતાવવું. Was demonstrating એટલે કે નિદર્શન કરી રહ્યો હતો. The use એટલે ઉપયોગનો, of a mixer grinder, મિક્સર ગ્રાઇન્ડરના. One salesman was demonstrating the use of a mixer grinder. એક સેલ્સમેન છે મિક્સર ગ્રાઇન્ડરના ઉપયોગનું નિદર્શન કરી રહ્યો હતો, એટલે કે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવી રહ્યો હતો. Two young women were asking him some questions. Two young women, two એટલે કે બે, young એટલે કે યુવાન, women એટલે કે સ્ત્રીઓ, were asking, to ask એટલે પૂછવું, were asking એટલે પૂછી રહી હતી, him એટલે તેને, some questions એટલે કેટલાક પ્રશ્નો. Two young women were asking him some questions. બે યુવાન સ્ત્રીઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. We went round, to go round એટલે ચારે તરફ જવું. We went round એટલે અમે ચારે તરફ ગયા, and saw, to see એટલે જોવું, ભૂતકાળનું રૂપ છે saw, જોયું, everything એટલે દરેક વસ્તુ. We went round and saw everything. અમે ચારે તરફ ગયા અને દરેક વસ્તુ જોઈ. At the other end of the fair there were some fast food stalls. At the other end, other એટલે બીજો, end એટલે છેડો, at the other end એટલે બીજા છેડાએ, of the fair એટલે મેળાના. At the other end of the fair મેળાના બીજા છેડાએ, there were એટલે હતા, some fast food stalls. Some એટલે કેટલાક, fast food એટલે કે અલ્પાહારના, stalls એટલે કે stalls. So at the other end of the fair there were some fast food stalls. મેળાના બીજે છેડે કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ હતા. My friends ordered pizza and I ordered a glass of lassi. My friends એટલે કે મારા મિત્રોએ ordered એટલે કે ઓર્ડર આપ્યો, શેનો? પીઝાનો. My friends ordered pizza એટલે કે મારા મિત્રોએ પીઝા મગાવ્યા,
એન્ડ આઈ ઓર્ડર્ડ, એન્ડ એટલે અને આઈ ઓર્ડર્ડ એટલે કે મેં મગાવ્યો એ ગ્લાસ ઓફ લસ્સી, લસ્સીનો ગ્લાસ. તો માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર્ડ એ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રોએ પીઝા મગાવ્યા અને મેં લચ્છીનો ગ્લાસ મગાવ્યો. વી સેટ ડાઉન ફોર એ while. ટુ sit down એટલે બેસવું. વી સેટ ડાઉન, સીટનું ભૂતકાળનું રૂપ છે સેટ. વી સેટ ડાઉન એટલે અમે બેઠા, ફોર એ while એટલે થોડો સમય, એન્ડ સેવર્ડ ધ ફૂડ, એન્ડ એટલે અને સેવર્ડ, ટુ સેવર એટલે ની મજા માણવી, નો આનંદ માણવો, એન્ડ સેવર્ડ ધ ફૂડ અને ખોરાકનો આનંદ માણ્યો. તો વી સેટ ડાઉન ફોર એ while એન્ડ સેવર્ડ ધ ફૂડ. અમે થોડો સમય બેઠા અને ખોરાકનો આનંદ માણ્યો. ધેર વેર એ કપલ ઓફ સ્વીટ શોપ્સ. ધેર વેર ટુ બી એટલે હોવું, ધેર વેર એટલે હતી, એ કપલ ઓફ એટલે બે, સ્વીટ શોપ્સ એટલે કે મીઠાઈની દુકાનો. ધેર વેર એ કપલ ઓફ સ્વીટ શોપ્સ. મીઠાઈની બે દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. બટ એટલે પરંતુ, વી ડીડ નોટ બાય, ટુ બાય એટલે ખરીદવું, વી ડીડ નોટ બાય એટલે અમે ખરીદ્યું નહીં, એની સ્વીટ્સ, એની એટલે કોઈ, સ્વીટ્સ એટલે મીઠાઈઓ. ધેર વેર એ કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. મીઠાઈની બે દુકાનો હતી પરંતુ અમે કોઈ મીઠાઈઓ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. વી કેમ બેક, ટુ કમ બેક એટલે પાછું આવવું. વી કેમ બેક એટલે અમે પાછા આવ્યા, ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજના. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, અમે સાંજના પાછા આવ્યા. ઓકે, બરાબર. આઈ વિલ સ્ટોપ નાઉ. આઈ વિલ સ્ટોપ, ટુ સ્ટોપ એટલે અટકવું, આઈ વિલ સ્ટોપ એટલે હું અટકીશ, નાવ એટલે હવે. તો વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, ઓકે, આઈ વિલ સ્ટોપ નાઉ. અમે સાંજના પાછા આવ્યા એટલે કે અમે વેપાર મેળો જોઈ અને સાંજના પાછા ફર્યા. અને પછી કે છે કે હવે હું અટકીશ એટલે કે પત્ર લખે છે તો હું પત્ર છે એ પૂરો કરું છું એમ. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. કન્વે, ટુ કન્વે એટલે પાઠવવું, કન્વે એટલે પાઠવજે, માય રિગાર્ડ્સ, માય એટલે મારા, રિગાર્ડ્સ એટલે પ્રણામ, ટુ યોર પેરેન્ટ્સ, ટુ એટલે ને, કોને, યોર પેરેન્ટ્સ એટલે કે તારા માતા પિતાને. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તારા માતા પિતાને મારા પ્રણામ પાઠવજે. યોર્સ સિન્સિયરલી ટીના. યોર સિન્સિયરલી ટીના એટલે કે તારી સનિષ્ઠ ટીના. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ જે યુનિટનો જે એક પાર્ટ છે એ પૂર્ણ કરીએ છીએ. બીજા પાર્ટમાં આપણે આ યુનિટના પ્રશ્નો અને જવાબ પેરેગ્રાફ વાંચી અને જોશું. તો બીજા પાર્ટમાં ફરી મળીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક આપજો, તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ છે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.